વાત્સલ્ય ફ્રી નિરાધાર ટિફિન સેવા ટ્રસ્ટ બોટાદ દ્વારા બોટાદ શહેરમાં રહેતા નિરાધાર ની સંતાન ગરીબ ખૂબ જ જરૂરિયાતમંદ વયોવૃદ્ધ 56 માવતર સિનિયર સિટીઝન ને દરરોજ બપોરે ફ્રી ટિફિન આપવામાં આવે છે। આ વાત્સલ્ય નિરાધાર ગ્રુપની શરૂઆત આશરે 3 વર્ષ પહેલા થઈ હતી। આ ગ્રુપના પ્રમુખ ગોપાલભાઈ શેખના માતાશ્રીએ એક 80 વર્ષના વૃદ્ધ માડીને તેમના ઘરે પાણી સાથે રોટલો ખાતા જોઈ એમને થયું કે આ માડી કેટલા ગરીબ છે, અમને જમવાનું મળવું જોઈએ, જેથી ગોપાલભાઈ દ્વારા તે માડીને રોજે રોજ ટિફિન આપવાની શરૂઆત કરી। પછી તેમણે વિચાર્યું કે આવા તો એક વૃદ્ધ છે તેવા બોટાદ શહેરમાં ઘણા બધા આવા લોકો હશે જેમને ખરેખર મદદની જરૂરિયાત છે। તે જોઈ ગોપાલભાઈ શેખ, રાજુભાઈ વાસનાણી, પોલીસ અરવિંદભાઈ સુવેરા, ભરતભાઈ શાહ, હેમલભાઈ વોરા દ્વારા બોટાદ શહેરમાં રહેતા આવા નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ લોકોની શોધ કોણે કરી તેમના ઘરે દરરોજ ટિફિન મળે તેવું કાર્ય શરૂ કરેલ છે। આ કાર્યમાં દરરોજ સવારે દૂધ, બપોરે ટિફિનમાં શાક, રોટલી, દાળ, ભાત, છાશ અને ખીચડી આપવામાં આવે છે। દર અઠવાડિયે ચા, ખાંડ અને સૂકો નાસ્તો આપવામાં આવે છે। દરેક તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણ આપવામાં આવે છે। દરેક ઋતુ પ્રમાણે આપણે ધાબળા, ચંપલનું વિતરણ કરીએ છીએ। આ કાર્ય માટેના નાણાં બોટાદ જિલ્લાના વેપારીઓ, પોલીસ પરિવાર, સરકારી કર્મચારીઓ, નામી અને અનામી લોકો તરફથી માસિક દાતાના દાનથી થાય છે। રિપોર્ટર જયદેવ વી, મંદિર ગામ, પાળિયાદ। અમારે એક આ ટિફિન સેવાની શરૂઆત અમારે એક માજી જ્યારે પાણીને રોટલી ખાતા હતા
ત્યારે અમારા મધરે એ જોયેલું અને ત્યાંથી અમારા ઘરે આવી અને મને વાત કરી. ત્યાંથી વિચાર આવ્યો કે આવું એ માજીને ટિફિન ઘરે એને રોજ પહોંચી જાય અને રોજ એને જમવાનું મળી જાય. બીજે દિવસથી અમે એને ટિફિન પહોંચાડવાનું શરૂ કર્યું. 2 દિવસ એ માજીએ ટિફિન ખાધું અને પછી અમે એકવાર બેઠા હતા, વિચાર આવ્યો કે આવો તો ઘણા માજી હશે જેને ઘર સુધી જમવામાં તકલીફ થતી હોય અથવા તો અશક્ત હોય, રસોઈ ન બનાવી શકતા હોય, પૈસા ન હોય. એવાને અમે પછી નક્કી કર્યું કે બધાને ઘર સુધી ટિફિન પહોંચાડવા, નિઃશુલ્ક સેવા એકદમ ઘર સુધી. પછી આવી રીતે ગોતતા ગોતતા ચાલુ થયું. અમારા રાજુભાઈના છોકરાનું વેરિફિકેશન માટે લંડન જવાનું હતું, તેમના વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન ગયા. ત્યાંથી પછી વાત કરી, ત્યાં એમને જોયું તો ત્યાંથી પોલીસ સ્ટેશનમાંથી પણ સાથ સહકાર સારો મળ્યો અને દરેક કાર્યમાં અમારી સાથે છે. અમે રોજ સવારે ટિફિન સેવામાં દૂધ, નાસ્તો, બપોરે દાળ ભાત શાક રોટલી અને સાંજ માટે ખીચડી આપીએ છીએ. અથવા દરેક તહેવાર નિમિત્તે દરેક તહેવારનું જે એનું હોય એ અમે આપીએ છીએ. દિવાળી હોય તો ફરસાણ આપીએ છીએ, મીઠાઈ આપીએ છીએ, સાડી આપીએ છીએ. પછી શિયાળો હોય તો પછી એમાં ટાઈટ ન હોય એ માટે સ્વેટર હોય અથવા તો એની માટે કંબલ હોય છે. અને પછી શું કહેવાય, ઉનાળામાં બધાને ચપ્પલ અથવા એવું બધું હોય છે. અને જેને જે જરૂરિયાત હોય એ મુજબ એમની જાણીએ અને એની જરૂરિયાત પૂરી કરીએ છીએ. હાલ અત્યારે કેટલા લોકો આનો લાભ લઈ રહ્યા છે એના વિશે? હાલ અત્યારે અમારે 56 ટિફિન જાય છે. અમારે સમયાંતરે 6-12 મહિને એક ટૂર ગોઠવીએ છીએ. દાતાશ્રીઓના સહયોગથી અમે બધા સભ્યો ભેગા થઈ અને દરેકને અમે જેટલા ટિફિન જાય છે એ લોકોને લઈ જઈ બસ બાંધી અને વચ્ચે અમે સાળંગપુર, કુંડળ અને કષ્ટબંધન રિસોર્ટ ત્યાં લઈ ગયા હતા. બધાને બહુ જ આનંદ આવ્યો અને બધા બહુ જ મજા આવી ગઈ. આવા વૃદ્ધ લોકો હોય એની માટે સારવાર વિશે શું કહેશો? એની સારવાર માટે પણ અમે એમને લઈ જઈએ છીએ અને એમને સારવાર કરાવીએ છીએ. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તો ઇન્ફ્લુએન્સર ગ્રુપના પ્લેટફોર્મ પર આ બધા દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. આજ બોટાદ વાત્સલ્ય ગ્રુપ, વેપારી મંડળ, પોલીસ સ્ટાફ તેમજ આ સેવા સાથે જોડાયેલા તમામ નામી અનામી લોકો દ્વારા બોટાદમાં વૃદ્ધ નિરાધાર લોકોની જે સેવા કરવામાં આવે છે, પાછલા 3 વર્ષથી હરેક તહેવાર હોય તો તહેવાર નિમિત્તે જે કઈ વસ્તુ આવતી હોય, દિવાળી હોય તો જલેબી છે, ફાફડા છે, કોઈ પણ અત્યારે શિયાળો છે તો ધાબળા છે, જે તહેવાર આવતો હોય તહેવાર નિમિત્તે જે કઈ આપવામાં આવે એ બધી વસ્તુ આપવામાં આવે છે. ત્યારે આની સાથે જોડાયેલા આપણે એક કાકા સાથે વાત કરીશું. પ્રથમ તો તમારું નામ જણાવો. વોરા એમએલ જગદીશભાઈ. આ જે સેવા કાર્ય કરવામાં આવે છે એ સેવા કેટલા વર્ષથી ચાલુ છે અને આ જે નિરાધાર વૃત્તિ છે એમાં તમે શું સેવાઓ આપો છો એના વિશે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ગ્રુપને અમે આ 3 વર્ષથી ચલાવી છે ફ્રી વાત્સલ્ય નિરાધાર ટિફિન સેવા. જે લોકો નિરાધાર છે એ લોકોને અમે ટિફિન પહોંચી હોય છે અને અત્યારે અમારે 56 ટિફિન ચાલે છે અને 1 મહિનાનો ખર્ચો અમારે 1 થી 1.5 લાખનો થાય છે. અને અત્યારે આ જે સેવા ચાલે છે એમાં તમારી સાથે કેટલા પરિવારની દ્વારા સેવા થઈ રહી છે અને ભવિષ્યમાં પણ તમારે કદાચ વધારે પરિવાર થાય તો તમે કઈ રીતે સેવા કરશો? અમારે જે પોલીસ સ્ટાફ પ્લસ સરકારી કર્મચારીઓ, બોટાદના વેપારી વર્ગો તમામનો સાથ સહકાર છે અને તમામ લોકો માસિક દાતા છે ત્યારે અને એ લોકોના સાથ સહકારથી અમારું અત્યારે વાત્સલ્ય ફ્રી ટિફિન સેવા ચાલે છે. અને આ જે પરિવાર જે તમે વૃદ્ધોને જે કઈ સેવા આપો છો સેવામાં કેવા પ્રકારની સેવા આપો? ખાસ કરી વાર તહેવાર હોય જેમ કે શિયાળાની ઋતુ છે એ પ્રમાણમાં કેવી તમારા ગ્રુપ દ્વારા અથવા સેવા ગ્રુપ દ્વારા? અમે સવારે દૂધ આપી છીએ, ત્યારે દરેક મહિને અમે ચા ખાંડ આપી છીએ. કદાચ તહેવાર આવે ત્યારે અમે બધી મીઠાઈઓ આપી છીએ અને એ લોકોને દર મહિને 3-4 મહિને અમે ફરવા લઈ જઈએ છીએ. સારંગપુર છે, કુંડળ છે, બધે ફરવા લઈ જઈએ છીએ. અને શિયાળો હોય ત્યારે અમે એને ઓઢવાની વસ્તુ આપી છીએ, કમણ ને એવું. તો આવી અદ્ભુતથી અદ્ભુત સેવા થઈ રહી છે. તમે પણ આ સેવામાં સહભાગી બનવા માંગતા હોય, યથાશક્તિ કાંઈ પણ અર્પણ કરવા માંગતા હોય, કારણ કે આ શબ્દ હું એટલા માટે બોલી રહ્યો છું કે આમાંથી કોઈ મને કીધેલું નથી, પણ આ બધા જે સરકારી કર્મચારી છે, સેવાના કર્મચારી છે, નામી અનામી જે કાંઈ લોકો છે, પોતાના પાસે જે કાંઈ ખીચામાં પડેલી રકમ છે, જે લક્ષ્મી છે, એક સાખી છે, દેને કો દાન હે લેને કો હરિનામ, તરને કો આધીનતા, ડૂબને કો અભિમાન. એટલે પોતાના ખીચામાંથી જે કાંઈ યથાશક્તિ રકમ હોય ને એ બધા પોતાની યથાશક્તિ રકમમાંથી સેવા કરી રહ્યા છે. એટલે તમને પણ આ સેવા કાર્યમાં સહભાગી બનવાની ઈચ્છા થાય ને તો અમારા વિડીયો પર QR કોડ આપેલું છે, QR કોડને સ્કેન કરી આપ યથાશક્તિ એમ કે દાન અર્પણ કરી શકો છો.
વધુ વિગત માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા નવા વિડીયો જોતા રહ્યો. જય સિયારામ. અસ્તુ. ખોદા જ્ઞાતિ અમે આવો સરસ મજાનો વાત્સલ્ય ગ્રુપ ચલાવી છીએ, જે 60 વર્ષના ઉપરના મેમ્બરો હોય, વડીલો હોય, એને અમે દરરોજ ટિફિન પહોંચાડીએ છીએ. અમારા સાથે ગોપાલભાઈ છે, પછી ભાઈ હેમલભાઈ છે, ભરતભાઈ છે, બધા મિત્ર સહકાર અને પોલીસ સ્ટાફ અમારી સાથે રહીને અને બધાનો સાથ સહકાર મળે છે. જેવો કે વેપારી વર્ગ અથવા નાના મોટા દાતાશ્રીઓનો બધાનો અમને સાથ સહકાર મળે છે અને બધાના ઘર સુધી અમે બધાને ટિફિન પહોંચાડીએ છીએ, જેને આગળ પાછળ કોઈ ન હોય એને. અને શરૂઆત અમે ક્યાંથી કરી હતી કે એક માળી જે 80 વર્ષ આજુબાજુના હશે, જે પાણીને રોટલી ખાતા હતા, એનું જોઈને આમાં ગોપાલભાઈ છે એમના મધર, એમને જોયું, એમે અમને આપ્યું અને એના જોઈને અમે પછી આ બધું ચાલુ કર્યું છે. આવી રીતના બધાને અમે અત્યારે 56 ટિફિન અમારે ચાલે છે દરરોજના. આપને આવો વિચાર ક્યાંથી થયો, શું કહેશો? એ બેન પાણીને રોટલી ખાતા હતા, એનું જોઈને અમને એવું થયું કે આ તો આવા તો કેટલાય બધા છે જેને મળતું નથી જમવાનું. અને એનું જોઈને કે અમે અવરે બધાને ગોતવાનું ચાલુ કર્યું કે ભાઈ કેવા વડીલો છે, બધાને જાહેરાત કરી. એકબીજા કહે કે ભાઈ અમારી પાસે છે માળી, એની મુલાકાત લીધી, અમને અનુકૂળ પડ્યું કે આને આગળ પાસે રિયલમાં કોઈ નથી, એને અમે જઈને ચાલુ કરી દીધું ટિફિન. ભોજન સાથે કેવા પ્રકારની કહેવાની સેવા આપવામાં આવે છે? ભોજન સાથે શાક, રોટલી, દાળ, ભાત અથવા બધી અને નવી વસ્તુઓ જે દાતાશ્રીઓ આપણને આપે છે, જે કંબળ છે, તાબરા છે, કોઈ મહિને ચાખંડ આપે છે અને એક દાતાશ્રીઓ તરફથી છાશ આપે છે. દરરોજ સવારમાં બધાને દૂધ પણ મળે છે, એવી અમારી સુવિધા છે અને બધા સંતોષકારક આનંદ કરે છે વડીલો અમારા. તમને ટિફિન આપવા આવે છે, કોણ આપવામાં આવે છે અને ક્યારે આવે છે? બરોબર ટાઈમે આવી જાય છે. બપોર 12:30 એક કારક ભાઈ આવે છે, કારક આ ટેમ્પાવાળા ભાઈ સંધુભાઈ ની બધા જેવા આવે છે. શું આમ જમવાનું કેવું હોય છે? સરસ આવે છે, ટાઈમે પહોંચી જાય છે. કેટલા વ્યક્તિનું આવે છે આપણે? અમારે 2 વ્યક્તિનું આવે છે. એટલે આમ જે જમવાની જે વસ્તુ હોય એ બધી આમ સરસ ખાવા લાયક? સરસ આવે છે બધું, અમારા ઘર કરતા જ સરસ આવે છે. એટલે આમ જયારે કે કોઈ જરૂરિયાત હોય કે આવી રીતે ઠંડી હોય, તડકો હોય કે એવું કહેવું હોય તો બીજી કઈ વસ્તુ આપવામાં આવે છે? હા સરસ આપણા સાયલુન બાયલુન બધું જ દેવામાં આવે છે અમને. આમ પૂછપરછ કરવા આવે છે ક્યારેક તમે? હા, અઠવાડિયામાં એક વખત તો પૂછી જ જાય છે બધા, કેમ કે તમારે કોઈ મહેનત છે, કોઈ તમને કંડરતું નથી ને, કોઈ આજુબાજુમાં બધું આવીને અમને પોલીસ આ ભાઈઓ બધા પૂછવા આવે છે અહીંયા. પણ અમારે આ થોડીક મુશ્કેલી છે ને એટલે જરા ખાલી કરવાનું છે, નકર અમારે આઈના રહેવાનું હતું. દીપકભાઈ બારોટ છે. હાલ હું PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં મારી ફરજ બજાવું છું. દીપકભાઈ, ખાસ કરીને આજે ટિફિન સેવા તમે આપી રહ્યા છો, તેમાં જે 56 વ્યક્તિઓને ટિફિન આપો છો, તેમાં અમારે કઈ અનુદાનની પણ જરૂર પડતી હોય, કઈ રીતે વ્યવસ્થા? હાજી છે. શરૂઆત તો મેં અમારે રાજુભાઈ જે સાહેબ છે એમના તરફથી એકવાર મુલાકાત થઈ ત્યારે જાણવા મળ્યું. પછી હું પોતે રૂબરૂ જે વડીલોને ટિફિન અહીંથી પૂરું પાડવામાં આવે છે અને વ્યક્તિગત એમના ઘરે જઈને એમની પરિસ્થિતિ જોઈ તો મને એમ લાગ્યું કે આપણે કર્મચારી છીએ પણ આપણે પણ એક સમાજનો એક ભાગ છીએ અને આપણી પણ ફરજમાં આવે કે આ વડીલો છે અને આને જે કાંઈ જરૂરિયાત હોય, આપણી પગારની આવક છે એમાંથી અમુક ભાગ આપણે પણ આપી શકીએ છીએ. તો મેં મારા સ્ટાફમાં પણ મિત્રોને વાત કરી, એમાંથી એક વ્યક્તિ તો પોતે હજ ભરીને આવેલા છે અને એ પણ દર મહિને પોતાના પૈસામાંથી અમુક ભાગ આપે છે આ ટિફિન સેવા માટે. કેટલા કર્મચારીઓ આમાં અનુદાન કરતા હશે? લગભગ આશરે 7 થી 8 કર્મચારીઓ દર મહિને 1લી કે 2જી તારીખ થાય એટલે એ લોકો મને જ કહે કે ભાઈ આપણે ટ્રસ્ટની અંદર વાત્સલ્ય ગ્રુપમાં જે કંઈ આપવાના છે તો એ પૈસા પહોંચાડી દો. નિયમિત રૂપે અમે લગભગ છેલ્લા 7-8 મહિનાથી તો આપીએ છીએ.